સ્માર્ટ વીજ મીટરને લઈને વડોદરા, રાજકોટ, જામનગર સહિતના શહેરોમાં વિરોધ થઈ રહ્યો છે અને સ્માર્ટ મીટરમાં ડબલ તેમજ તેનાથી પણ વધારે વીજ બિલ આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે। ત્યારે આ મામલે રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે, જેમાં ગ્રાહકોમાં થયેલી ગેરસમજ દૂર કરવા સ્માર્ટ મીટરની સાથે જૂનું મીટર પણ લગાવવામાં આવશે। જો કે સ્માર્ટ મીટરનો મામલો હાઈકોર્ટમાં પણ પહોંચ્યો છે, જેમાં વડોદરાના એક નાગરિકે સ્માર્ટ મીટરને લઈને હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે। ગુજરાત એટીએસે અમદાવાદ એરપોર્ટ પરથી આઈએસઆઈએસ સાથે સંકળાયેલા 4 આતંકવાદીઓને ઝડપી લઈ હથિયારો કબજે કર્યા હતા, જેમના પોલીસે 14 દિવસના રિમાન્ડ મેળવી તમામની પૂછપરછ શરૂ કરી છે। ત્યારે આ તમામ શ્રીલંકન નાગરિકો તમિલ ભાષા બોલતા હોવાથી ડુબસિયાની મદદ લેવામાં આવી રહી છે। આ આતંકીઓને પાકિસ્તાનમાં બેઠેલો અબુ નામનો આતંકવાદી ઓર્ડર આપી રહ્યો હતો અને હુમલો કરવા માટે તેમને ભારત મોકલ્યા હતા। ત્યારે આતંકવાદીઓની ધરપકડ બાદ હવે નાના ચિલોડા ખાતે આ આતંકીઓ માટે હથિયાર મૂકનારની શોધખોળ ચાલી રહી છે। અમદાવાદ શહેરમાં 5 દિવસ સુધી ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ દિવસોમાં અમદાવાદ શહેરમાં 45 ડિગ્રીથી પણ વધુ ગરમી પડવાની હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજનોને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવાની તેમજ બપોરે 12 થી 4 કલાક દરમિયાન કન્સ્ટ્રક્શન સાઇટો પર કામ બંધ રાખવા સહિતની સૂચનાઓ આપવામાં આવી છે।